students, this is last chapter of our J2EE. ચેપ્ટરનું નામ છે સ્ટર્ટ. અગેન એક ફ્રેમવર્ક છે. હાઇબરનેટ અને સ્પ્રિંગ MVC આ બધાની જેમ જ સ્ટર્ટ પોતે પણ એક ફ્રેમવર્ક છે. કે ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન મે 2000 બાય ક્રેઇગ આર મેકક્લનહેન ટુ પ્રોવાઇડ a standard MVC framework to the Java community. કે અગેન એક ન્યૂ ફ્રેમવર્ક છે એ ઇન્ટ્રોડ્યુસ્ડ થયું હતું. મેઇન એનું હેન્ડલિંગ છે અપાચે, એટલા માટે એનું નામ છે અપાચે સ્ટર્ટ્સ. ઓકે, અને એનું ફર્સ્ટ વર્ઝન હતું 1.0 કે જે જુલાઈ 2001માં રિલીઝ થયું હતું. ઓકે, creates the data with the use of Java code that represents data with use of HTML and JSP. હવે જે સ્ટર્ટનો મેઇન કોન્સન્ટ્રેટ છે એ છે HTML અને JSP. જેટલા ફ્રેમવર્ક જોયા બધાની કંઈક અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ હતી. હાઇબરનેટની ડેટાબેઝ સાથે હતી. સ્પ્રિંગ ફ્રેમવર્કને આખી એપ્લિકેશનને નાના નાના મોડ્યુલ્સમાં ડિવાઈડ કરવાની હતી. એસ્પેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શેમાં હતું સ્પ્રિંગમાં. એ જ રીતે અપાચે સ્ટર્ટ ફ્રેમવર્કમાં છે HTML અને JSP. આ બંનેને મેઇન ફોકસમાં રાખેલા છે. કેવું ફ્રેમવર્ક છે? ફ્રીવેર છે, ઓપન સોર્સ છે અને યુઝ ટુ ક્રિએટ જાવા વેબ એપ્લિકેશન. જે આપણે JSPની સવલેટની આ બધાની વેબ એપ્લિકેશન જોઈ, સેમ એવી જ એપ્લિકેશન આપણે સ્ટર્ટમાં રાઇટ કરી શકીએ છીએ. બેનિફિટ એ છે કે કોડિંગ સવલેટ અને JSP કરતાં પણ ઘણું બધું રિડ્યુસ થઈ જશે અને પ્લસમાં ઓટોમેટિક થઈ જશે. Web application differ from ordinary websites because web applications can provide dynamic response. સ્ટર્ટની અંદર જેટલી તમે એપ્લિકેશન બનાવશો બધી એપ્લિકેશન્સ ડાયનેમિક હશે. ડાયનેમિક મીન્સ કે યુઝર ઇન્ટરફેસ રિક્વાયર્ડ હશે. Web application based on JSP sometimes include database code, page design code and control flow code together. These type of applications become difficult to maintain. અહીંયા શું કામ સ્ટર્ટ ફ્રેમવર્કની જરૂર પડી? તો જે તમે JSP જોઈ ગયા, સવલેટ જોઈ ગયા, આમાં જ્યારે તમે ડેટાબેઝ ઇન્ક્લુડ કરો ત્યારે તમારી એપ્લિકેશન થોડી કોમ્પ્લેક્સ બની જાય. ઓકે, કાં તો તમે ડિઝાઇનિંગ એમાં એડ કરો JSPમાં કે HTMLમાં, તો એ પણ ઘણું બધું કોમ્પ્લેક્સ થઈ જાય. અને ફ્લો ઓફ કંટ્રોલ કે જેનો ફ્લો જવો હોય એ રીતે ઘણીવાર ન પણ જાય. જ્યાં તમે લિંક આપેલી હોય કમ્પલસરી અહીંયા ક્લિક જ કરવું પડે. તો આ રીતના જે કોમ્પ્લેક્સ એપ્લિકેશન્સ બની જાય છે એને ઇઝી બનાવવા માટે સ્ટર્ટ ફ્રેમવર્કનો યુઝ થાય છે. સોફ્ટવેર એપ્લિકેશન ઇઝ ટુ યુઝ મોડલ વ્યૂ કંટ્રોલર આર્કિટેક્ચર. As we had seen in MVC, model represents the business database, a view represents the page design and controller represents the navigational code. કે અહીંયા જે MVC આપણે સ્ટડી કરી ગયા સેમ એનું જ છે. કે એની ડેફિનેશન આપેલી છે કે જે વસ્તુ MVCમાં કરતા એ જ વસ્તુ અહીંયા સ્ટર્ટમાં કરી શકીએ છીએ. ડિઝાઇન ટુ હેલ્પ ડેવલપર્સ ક્રિએટ વેબ એપ્લિકેશન ધેટ યુટિલાઇઝ MVC આર્કિટેક્ચર. MVC આર્કિટેક્ચર જોયું એને પણ ઘણું બધું ઇઝી બનાવી દેશે. પ્રોવાઇડ્સ 3 કી કમ્પોનન્ટ્સ. જેમ સ્પ્રિંગના 7 કમ્પોનન્ટ્સ હતા સ્પ્રિંગ ફ્રેમવર્કના, એ જ રીતે અહીંયા સ્ટર્ટના મેઇન 3 કમ્પોનન્ટ્સ છે. એક તો પોતાની ટેગ લાઇબ્રેરી છે એની પાસે. સેકન્ડ, રિક્વેસ્ટને હેન્ડલ કરવા માટેનો એક પ્લેટફોર્મ છે રિક્વેસ્ટ હેન્ડલર, અને એ રિક્વેસ્ટને રિસ્પોન્સ માટેનું છે રિસ્પોન્સ હેન્ડલર. મેઇન 3 કી ફીચર્સ આની અંદર આવી ગયા વેબ એપ્લિકેશનના. રિક્વેસ્ટ અને રિસ્પોન્સ બે વેરી મેઇન છે. અને થર્ડમાં એ ટેગ પોતાની પણ હશે અને કસ્ટમ પણ તમે બનાવી શકશો. હેલ્પ્સ ડેવલપર ટુ ક્રિએટ ઇન્ટરેક્ટિવ ફોર્મ બેઝ એપ્લિકેશન વિથ સર્વર પેજીસ. બધું જ હેન્ડલિંગ ક્યાં થશે? સર્વર ઉપર. ક્લાયન્ટનું ક્યાં ઇન્ટરફેસ નહીં હોય. ઇટ મીન્સ કે સિક્યોરિટી પણ વધી જશે, પ્રાઇવસી પણ વધી જશે. રિક્વેસ્ટ હેન્ડલર શું કરશે? મેપ્ડ ટુ અ સ્ટાન્ડર્ડ URI. કઈ જગ્યાએથી રિક્વેસ્ટ આવે છે એને ફેચ કરશે અને પ્રોસેસ કરશે. પ્રોસેસ થઈ ગયા પછી શું કરશે? ટ્રાન્સફર કંટ્રોલ ટુ અનધર રિસોર્સ વિચ કમ્પ્લીટ્સ ધ રિસ્પોન્સ. જે એનો કંટ્રોલ હશે એને ટ્રાન્સફર કરી દેશે અગેન ક્લાયન્ટ સાઇડ. ઇટ મીન્સ કે એને રિસ્પોન્સ આપશે. આ વસ્તુ હેન્ડલ કરશે રિસ્પોન્સ હેન્ડલર. ફ્રેમવર્ક્સ આર્કિટેક્ચર એન્ડ ટેગ્સ આર buzzword complaint. Sturt works well with conventional REST application and with technologies like SOAP and AJAX. કે આ ઘણી બધી ટેકનોલોજી SOAP, AJAX આ બધું તમે PHP વર્ડપ્રેસમાં ઘણી બધી જગ્યાએ આવતું હોય છે. AJAX રિલેટેડ ઇન્ટ્રોડક્શન. SOAP પણ અગેન એક ન્યૂ વેરી લાર્જ ટેકનોલોજી છે.
તો આવી ટેકનોલોજીસનો જો તમારે યુઝ કરવો છે જાવાની અંદર તો એના માટે સ્ટર્ટ પ્લેટફોર્મ છે બેસ્ટ છે, સ્ટર્ટ આર્કિટેક્ચર. એ જ રીતે અહીંયા એના એડવાન્ટેજીસ આપેલા છે. ફાઇલ બેઝડ કન્ફિગરેશન. Instead of doing hard coding of Java, XML or property files are used in Sturt. જાવાનું કોડિંગ ઘણા બધાને જે લોકોને હાર્ડ લાગતું હોય પ્રોગ્રામર્સને અને જેને XML વધારે ફાવતું હોય કે પ્રોપર્ટી ફાઇલ્સ વધારે ફાવતું હોય, ઇટ મીન્સ કે JSP ફાઇલ છે, HTML ફાઇલ, આ જે ડિઝાઇનિંગ રિલેટેડ જે લેંગ્વેજીસ છે એમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય તો એના માટે આ સ્ટર્ટ ફ્રેમવર્ક છે બેસ્ટ છે. સેકન્ડ છે ફોર્મ બીન્સ. Complete JSP Sturt extend capabilities of adding Java bean component which serves to really simplify the processing of request parameters. ફોર્મ બીન્સ જે રીતે આપણે જાવા બીન્સ બનાવતા હતા એ જ રીતે આ ફોર્મના બીન્સ બનાવવાના. ઇટ મીન્સ કે નાના નાના ફોર્મ જનરેટ કરવાના કે જે એકબીજા સાથે લિંક્ડ અપ હોય. એ જ રીતે બીન ટેગ્સ. બીન જે આપણે ટેગની હેલ્પથી જોઈ ગયા હતા ઓકે, JSP વિથ જાવા બીન્સ, એમાં જે એના અલગ અલગ ટેગ હતા JSP કોલન પ્રોપર્ટી, JSP કોલન મેથડ, આ રીતના ટેગ પણ તમે સ્ટર્ટની અંદર યુઝ કરી શકો છો. એ પણ એનો મેઇન એડવાન્ટેજ છે. HTMLના ટેગને પણ સપોર્ટ કરે છે. અપાચે સ્ટર્ટ પ્રોવાઇડ સેટ ઓફ કસ્ટમ JSP ટેગ ટુ ક્રિએટ HTML ફોર્મ્સ. કે તમારા પોતાના કસ્ટમ HTML ટેગ. ત્યાર પછી છે ફોર્મ ફિલ્ડ વેલિડેશન. વેલિડેશન વેરિફિકેશન, ત્યારે ઘણા બધા તમારે વેલિડેશન કંટ્રોલ્સ મૂકવા છે. Sturt has built-in capability for checking that form values are in the required format, which is known as form field validation. જ્યારે તમે ફોર્મ સબમિટ કરો ત્યારે જો કાંઈ એરર હોય, એના રિક્વાયર્ડ પ્રમાણે તમે ડિજિટ્સ એન્ટર ન કરેલા હોય, સ્ટ્રિંગની જગ્યાએ ન્યુમેરિક વેલ્યુ એન્ટર કરેલી હોય કે તો આ બધી વસ્તુ જે જગ્યાએ તમારી એરર રહી ગઈ હોય, કોઈક ટેક્સ્ટ બોક્સ છે નલ રહી ગયા હોય, રેડિયો બટન તમે સિલેક્ટ ન કરેલા હોય, ચેકબોક્સ છે કમ્પલસરી હોય, તો આવા જે વેલિડેશન્સ છે એ પણ તમને અહીંયા ફોર્મ બીનમાં પ્રોવાઈડ કરશે સ્ટર્ટ ફ્રેમવર્ક. કન્સિસ્ટન્ટ એપ્રોચ. પુશ યુ ફોર રેગ્યુલર યુઝ ઓફ MVC થ્રુઆઉટ યોર એપ્લિકેશન. જ્યાં સુધી તમારી એપ્લિકેશનમાં સ્ટર્ટ ફ્રેમવર્ક યુઝ કરશો ત્યાં સુધી એ કન્ટિન્યુ તમને MVC સાથે કનેક્ટેડ રાખશે. ઇટ મીન્સ કે એકબીજા ફાઇલ સાથે કનેક્ટેડ રાખશે. જેમ સ્પ્રિંગમાં આપણે એપ્લિકેશનને ડિવાઈડ કરી દેતા હતા ટેસ્ટિંગ માટે, એમ અહીંયા ક્યાંય ડિવાઈડ નહીં થાય, કન્ટિન્યુ એનો એપ્રોચ રહેશે. કે તો આ એના એડવાન્ટેજીસ મેઇન હતા. અધરવાઇઝ તમે એને MVC સાથેનો ડિફરન્સ પણ કહી શકો છો કે જે MVCમાં પ્રોવાઈડ નહોતું થતું એ આ તમને વધારે ને વધારે વસ્તુઓ સ્ટર્ટ ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. હવે લાસ્ટ થિંગ છે સ્ટર્ટ ફ્લો ઓફ કંટ્રોલ. કેવી રીતે એનો ફ્લો ટ્રાન્સફર થશે કે તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્લાયન્ટ છે એ રિક્વેસ્ટ કરશે સ્ટાર્ટિંગમાં કે રિક્વેસ્ટ કરીને ક્યાં જશે JSPમાં. ઇટ મીન્સ કે ક્લાયન્ટ રિક્વેસ્ટ શેનાથી કરશે JSP ફાઇલથી. ત્યાર પછી JSP ફાઇલ ટ્રાન્સફર થશે ફોર્મમાં. ઓકે, હવે ફોર્મમાં રિક્વેસ્ટ કરશે ત્યાર પછી સબમિટ ફોર્મ ટુ રિક્વેસ્ટ ડોટ વોટ જે તમે ફાઇલનું નામ આપો છો એ અહીંયાથી રિક્વેસ્ટ ફોર્મની અંદરથી રિક્વેસ્ટ સેન્ડ કરશે. ત્યાર પછી એના ઉપર એક્શન લેવાશે કે એ રિક્વેસ્ટ સાચી છે કે નહીં. ઓકે, એ અહીંયા પ્રોસેસ થશે. પ્રોસેસ થયા પછી એની એક્શન લેવાશે કે જો સાચી હશે તો અગેન કઈ સાઈડ ડાયવર્ટ કરવાની એ અહીંયાથી ડિસાઇડ થશે. ત્યાર પછી ચૂઝ JSP પેજ. ઓકે, સપોઝ કે જો એક્શન સાચી પડી તો કઈ JSP ફાઇલને કોલ કરવાની, અને જો સાચી નથી પડી તો અગેન કોને કોલ કરવાની. ચૂઝ JSP પેજ કરવાનું. જે રિસ્પોન્સ આપવાનો છે એ પણ JSPમાં હશે. ફોરવર્ડ ટુ અગેઇન JSP અને અગેઇન એક ક્લાયન્ટને રિઝલ્ટ ઇટ મીન્સ કે આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. ઓકે, જો અહીંયા JSPની અંદર તમારે કોઈ બીન ક્લાસીસ યુઝ કરવા છે સેટ એન્ડ ગેટ મેથડના, તો એ પણ તમે અહીંયાથી એના આઉટપુટ સાથે તમે કનેક્ટ કરી શકો છો. સપોઝ અહીંયાથી આઉટપુટ આવેલું છે 1 2 3 અને અહીંયાથી કોઈ ડિઝાઇન તમે એડ કરો છો તો એ ડિઝાઇન સાથે 1 2 3 આઉટપુટ થઈને ક્લાયન્ટને સેન્ડ થશે. ઓકે, આ રીતે એનું વર્ક રહેશે. હવે ક્યાં કઈ ફાઇલ યુઝ કરવાની, તો સપોઝ જે અહીંયા કન્ફિગરેશન સેટિંગ તમારે JSP પેજને ચૂઝ કરવા માટે યુઝ કરવાના છે તો એના માટે ફાઇલ રહેશે XML. ત્યાર પછી પોપ્યુલેટ બીન એન્ડ પાસ ટુ એક્ઝિક્યુટ મેથડ. જો તમે બીન ક્લાસ અહીંયાથી એડ કરો છો, યુઝ બીન કરો છો, તો એનું તમારે ઇન્વોકેશન ઇનિશિયલાઇઝેશન અહીંયાથી જ તમારે કરવું પડશે જ્યારે એની રિક્વેસ્ટ છે પ્રોસેસ થતી હશે ત્યારે જ. ઓકે, અને ત્યાર પછી યુઝ HTML ફોર્મ ટુ બિલ્ડ ધ ફોર્મ.
કે જે ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ કરો છો તો એ HTMLમાં જ હોવી જોઈએ. HTMLમાંથી JSPમાં કન્વર્ટ થશે, ત્યાર પછી એ ફોર્મ થ્રુ અહીંયાથી પાસ થશે. એટલે આ રીતનું આખું ઓવરઓલ એનું વર્ક છે. તો અહીંયા વન બાય વન સ્ટેટ તમને આપેલા છે. ફ્લો ઓફ કંટ્રોલ ઇટ મીન્સ કે કેવી રીતે એનો ફ્લો જાય છે, કઈ કઈ ફાઇલને એ યુઝ કરે છે. મેઇન JSP HTML ફાઇલ જ છે અને ત્રીજી ફાઇલ છે XML. 3 થી 4 ટાઈપની ફાઇલ યુઝ થશે. HTML, JSP, કન્ફિગરેશન ફાઇલ માટે XML ફાઇલ, અને જો તમે બિન યુઝ કરો છો તો બિન ક્લાસ. ઓકે, આ 4 જ ફાઇલ સ્ટટની અંદર યુઝ થશે. ફર્સ્ટ છે યુઝર રિક્વેસ્ટ ફોર્મ. જ્યારે યુઝર રિક્વેસ્ટ કરે છે, ઇનપુટ ફોર્મ ઇઝ બિલ્ટ વિથ સ્ટટ HTML tags. ઓલવેઝ રિક્વેસ્ટ શેનાથી થશે? HTML ટેગથી. So you can pre-populate the form with values of from your application. કે અગાઉથી તમે એની વેલ્યુ પણ પાસ કરી શકો છો. સેકન્ડ સ્ટેપ છે ફોર્મ ઇઝ સબમિટેડ ટુ URL ઓફ ધ ફોર્મ. કે વોટેવર જે ફાઇલમાં તમારે એને ટ્રાન્સફર કરવા છે, ઇન્ક્લુડ કરવી છે, ફોરવર્ડ કરવી છે, જે એક્શન તમારે એની રિક્વેસ્ટ ઉપર લેવી છે, એ અહીંયાથી ડિસાઇડ થશે. ઓકે, ધ સ્ટાર્ટ અને એનું એક્સટેન્શન હશે .do. અહીંયા આની જગ્યાએ કોઈ પણ તમારી ફાઇલનું નામ હશે અને એનું કમ્પલસરી એક્સટેન્શન હશે .do. મીન્સ કે જે રિક્વેસ્ટ આવે છે એ પાસ થઈને .do ફાઇલમાં કન્વર્ટ થશે, એક્સટેન્શનવાળી ફાઇલમાં. ઓકે, અને એની મેપિંગ ફાઇલ હશે start config.xml. થર્ડ સ્ટેપ છે મેથડ ઓફ એક્શન ઓબ્જેક્ટ ઇઝ ઇન્વોક્ડ. કઈ રીતે તમારે અહીંયાથી મેથડ ઇન્વોક કરવી છે. ઓકે, ચૂઝ JSP ફાઇલ. કઈ ફાઇલને તમારે ડિસ્પ્લે કરાવવાની છે યુઝરને. ફોર્મ બિન that is automatically created and whose properties are automatically populated with the incoming form data. કે કઈ રીતે તમારે અહીંયાથી ચૂઝ કરીને પાસ કરવું છે. અગેન જે ફાઇલ તમારે JSP ની કોલ કરાવી છે એ ફાઇલ તમારે config.xml ની અંદર પાથ લખવાનો રહેશે. ફોર્થ સ્ટેપ છે ફોરવર્ડ ધ રિક્વેસ્ટ ટુ એપ્રોપ્રિએટ JSP પેજ. ઓકે, જે અહીંયાથી તમે પાસ કરી લીધી JSP પેજ, એ તમારે અહીંયા અગેન એનો જે ફ્લો છે ક્લાયન્ટને ફોરવર્ડ કરવાનો. મેઇનલી ઇન્વોક ધ રિઝલ્ટ્સ પેજ વિથ રિક્વેસ્ટ ડિસ્પેચર ડોટ ફોરવર્ડ. ફોરવર્ડ મેથડથી તમારે એનો કંટ્રોલ ક્લાયન્ટને ફોરવર્ડ કરવાનો. અને અગેન ફોરવર્ડ મેથડ છે રિક્વેસ્ટ ડિસ્પેચરની. ઓકે, ફોર એક્ઝામ્પલ સેશન સ્કોપ્ડ ડેટા. કે આ રીતે જો તમારે ડેટાબેઝમાંથી પણ કંઈ ડેટા ડિસ્પ્લે કરવો છે તો એના માટે પણ તમારે કમ્પલસરી ફોરવર્ડ મેથડથી જ પાસ કરવાનું. ઓકે, તો આ એનું જે વર્ક હતું એને કહેવાય ફ્લો ઓફ કંટ્રોલ. સ્ટટનું વર્કિંગ સ્ટ્રેટેજી પણ તમે કહી શકો છો. તો આ રીતે સ્ટટના આપણે મેઇન એનું ઇન્ટ્રોડક્શન જોયું, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોયા. ઓકે, અને લાસ્ટમાં આપણે જોયું ફ્લો ઓફ કંટ્રોલ. તો અહીંયા સુધી સ્ટટનું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. અને આ સાથે તમારા 11 ચેપ્ટર કે જે આપણે 1 બાય 1 જોઈ ગયા એ પણ કમ્પ્લીટ અહીંયા થાય છે. ઓકે, J2EE ઇન્ટ્રોડક્શન પણ આપણે જોઈ ગયા, જેમાં ટોટલી થિયરી હતી. JDBC સાથે કનેક્ટિવિટી, જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી, રિમોટલી મેથડ કે સર્વર ઉપર મેથડ કેવી રીતે યુઝ કરવી એ જોઈ ગયા. મેઇન 2 ચેપ્ટર હતા સર્વલેટ અને JSP, જે મોસ્ટ IMP ચેપ્ટર તમે કહી શકો છો. આ બંને ચેપ્ટર ડિટેલમાં કરાવેલા છે. એના ખાસ તમે પ્રોગ્રામ્સ ને બધું જોઈ લેજો. સર્વલેટ, JSP, ત્યાર પછી જાવા બીન્સ, MVC, EJB એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ, હાઇબરનેટ, સ્પ્રિંગ અને સ્ટટ, આ ત્રણેય ફ્રેમવર્ક હતા. આ ત્રણેય ફ્રેમવર્કનું ઇન્ટ્રોડક્શન, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ અને એનું આર્કિટેક્ચર, આટલી વસ્તુ મેઇન છે. ઓકે, મેઇનલી આ 3 જે ફ્રેમવર્ક છે એનું ઇન્ટ્રોડક્શન ખાસ જોઈ લેજો. દરેકના આર્કિટેક્ચર્સ પણ ખાસ જોઈ લેજો. આ 11 ચેપ્ટર તમારે J2EE ના હતા, જે આજે આપણે કમ્પ્લીટ. ઓકે, ઇન શોર્ટ કે મેઇન સિલેબસ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે J2EE નો. આ J2EE માટેના મટીરિયલમાં આ 3 ફાઇલ છે કે જે J2EE PDF ફાઇલ છે, જેમાંથી આપણે એવરી ટાઈમ વોટેવર થિયરી કે જે કાંઈ છે આપણે સ્ટડી કરતા હોઈએ છીએ. થિયરી એમાં પ્રોગ્રામ્સ પણ તમને ઘણા બધા આપેલા છે કે જે આ J2EE ની બુક આપણે એવરી ટાઈમ દરેક લેક્ચરમાં યુઝ કરેલી છે. આ J2EE ની PDF છે. ત્યાર પછી એક સિલેબસની ફાઇલ છે કે જેમાં તમારે 5 યુનિટ્સ આપેલા છે કે 1 બાય 1
કેવી રીતે ચેપ્ટર વાઇઝ યુનિટ છે એ પણ તમે આમાં જોઈ શકશો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જૂન 2018નો સિલેબસ છે. ઓકે, આ રીતે સિલેબસ ફાઇલ છે. અને એ જ રીતે થર્ડ ફાઇલ અહીંયા આપેલી છે J2EE મોસ્ટ આઈએમપી. આ ફાઇલ એક ખાસ જોઈ લેજો કે જેમાં ઓવરઓલ બધાના ટોપિક વાઇઝ શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપેલું છે આખા J2EE નું. ઓકે, આ પણ તમે એક્ઝામ ટાઈમે ખાસ વાંચી લેજો. અહીંયા 1 બાય 1 ડેફિનેશન્સ આપેલી છે. જેટલી ડેફિનેશન્સ છે બધી અહીંયા કવર કરી લીધેલી છે ઓલમોસ્ટ. ઓકે, અહીંયા તમે જોઈ શકશો 50 to 60 ડેફિનેશન્સ છે, 49 છે. ફૂલ ફોર્મ્સ પણ જેટલા આવેલા છે બધા અહીંયાથી ફાઇન્ડ આઉટ કરીને ઓલમોસ્ટ કવર કરી લીધેલા છે. અને ત્યાર પછી જે મેઇન ક્વેશ્ચન્સ છે, આ ક્વેશ્ચન્સ પણ આ ફાઇલમાં આપેલા છે. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એટલા માટે એ ખાસ વાંચી લેજો. અને ત્યાર પછી કેટલા ક્લાસ આવે છે, કેટલા લેયર્સ છે, બધાનો અહીંયા ફાસ્ટ ઓવરવ્યૂ. આ ક્યારેય તમે રીડ કરવાની ન ભૂલતા આ ફાઇલ. ઓકે, સપોઝ J2EE API છે તો એના આર્કિટેક્ચરમાં આટલી વસ્તુ આવે છે 6 to 7. ઓકે, JDBCના અહીંયા સ્ટેપ્સ. ઇન શોર્ટ કે અહીંયા જે મેઇન ટોપિક હોય છે એ બધું અહીંયા આપેલું છે. જાવા બીન્સની પ્રોપર્ટી કેટલી છે, એના એટ્રીબ્યુટ્સ કેટલા છે, આ રીતે બધું શોર્ટમાં અહીંયા આપેલું છે ડિસ્ક્રિપ્શન વિના. ક્વેશ્ચન્સ છે ડિસ્ક્રિપ્ટિવ છે. અહીંયા રીતે ટેબલ બનાવીને પણ પેકેજીસ કેટલા છે, ફાઇલ એક્સટેન્શન શું છે, હાઇબરનેટમાં કઈ ફાઇલ કયા પેકેજ યુઝ થાય છે, આ રીતના J2EE નું ઓલમોસ્ટ બધું મટીરિયલ અહીંયા કવર કરેલું છે. એટલે આ ફાઇલ રીડ કરવાનું નહીં ભૂલતા. કે એટલા માટે જે લોકો પાસે આ મટીરિયલ ન હોય એ લઈ લેજો. અને જે લોકોને પ્રોગ્રામ્સ પણ જોતા હોય તો એ પણ સોફ્ટ કોપીમાં મારા પાસેથી લઈ જઈ શકો છો. કે એટલે વહેલી તકે J2EE સ્ટાર્ટ કરી દેજો રીડિંગ અને પ્રોગ્રામ્સ પ્રેક્ટિકલ્સ. ઓકે, ઓલ ધ બેસ્ટ એન્ડ અહીંયા સિલેબસ કમ્પ્લીટ. થેન્ક યુ.